નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણના ટોપિકમાં નું વેટેજ વધારે હોય છે. પીએસઆઈ હોય કે પછી વ્યાકરણ હોય માં વ્યાકરણના ચેપ્ટર ખાસ પૂછાતા હોય છે. તેમાં 20 માર્કનું વેટેજ હોય છે. બિન સચિવાલય ક્લાર્ક હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, તેમાં ક્લાસ 3ની પરીક્ષામાં. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં આપણે અલંકારનું ચેપ્ટર જોઈશું. અલંકાર એટલે આપણી ગુજરાતી ભાષામાં અલંકારનો સામાન્ય અર્થ થાય છે કે આપણા જે સ્ત્રીઓ જે છે તે પોતાના શરીરની પોતાના પોશાકના સુંદરતા વધારવા માટે જેમ અલંકાર ધારણ કરે છે તેવી જ રીતે આપણે ગુજરાતી ભાષાના વાક્યમાંની શોભાની અભિવૃદ્ધિ માટે આપણે અલંકારનો ઉપયોગ કરાય છે. તો અલંકાર મૂળભૂત બે પ્રકારના હોય છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો પ્રથમ આપણે શબ્દાલંકાર આપણે જોઈશું. તો શબ્દાલંકાર એટલે જ્યારે વાક્યમાં શબ્દો દ્વારા જે ચમત્કૃતિ બતાવવામાં આવે છે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. તો પહેલા આપણે શબ્દાલંકારમાં પહેલો પ્રકાર આપણે જોઈશું વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે જ્યારે કોઈ પંક્તિમાં એકનું એક વર્ણન વારંવાર પુનરાવર્તિત થતું હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર છે. એકનું એક વર્ણન એટલે કયું? આપણે દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ. કામિની કોકિલા કેલી કુંજન કરે. કુંજન કરે છે. હવે આમાં તમે આપણે જોઈ શકો છો કે એકનું એક વર્ણન પુનરાવર્તિત થાય છે. એકનું એક વર્ણન એટલે એક એક શબ્દ જે કહેવાય એ પુનરાવર્તિત થાય છે. જો તમે જોઈ શકો છો કે કામિની કોકિલા કેલી કુંજન કરે છે, તો ક જે એકનો એક શબ્દ જે વર્ણ જે છે એ તમારો આવ્યો છે. તો આ એક વર્ણાનુપ્રાસનું ઉદાહરણ છે. હવે આપણે આનું બીજું ઉદાહરણ આપણે જોઈએ. બીજું ઉદાહરણ છે પંડની પેટીમાં પારસ છે પડ્યો. જો પંડની પેટીમાં પારસ છે પડ્યો. હવે તમે આમાં જોઈ શકો છો કે આ પ છે દરેક શબ્દમાં આવે છે. પંડ, પેટી, પારસ, તો એક એક વર્ણનું પુનરાવર્તન થયું છે. તો આને કહેવાય છે વર્ણાનુપ્રાસ અલંકાર. હવે ત્યારબાદ આપણે જોઈશું શબ્દાનુપ્રાસ અલંકાર અથવા વ્યમક અલંકાર.
અને તેનું શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તેનું બીજું નામ છે વ્યમક અલંકાર અથવા વ્યમક અલંકાર. હવે આ શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણમાં આપણે જોઈએ કે શબ્દનો પ્રાસનું પુનરાવર્તન થાય છે. જ્યારે પંક્તિમાં કે વાક્યમાં સરખા ઉચ્ચારવાળા શબ્દનું પુનરાવર્તન થતું હોય તો તેવા અલંકારને શબ્દાનુપ્રાસ કે વ્યમક અલંકાર કહેવામાં આવે છે. હવે આનું આપણે ઉદાહરણ જોઈએ. લાયક ના લાયક તું ફોગટ ફૂલાણો છે. હવે આમાં તમે જોઈ શકો લાયક અને લાયક એ શબ્દનો પ્રાસ જે છે પુનરાવર્તન થાય છે. લાયક ના લાયક તું ફોગટ ફૂલાણો છે. આવ્યો ને? હવે એનું આપણે બીજું ઉદાહરણ જોઈશું કે સુલતાનના મોકલ્યા બે મિયા મુલતાનમાંથી મુલતાન જતા હતા. હવે આપ આમાં જોઈ શકો છો કે શબ્દનો પ્રાસ કેવો આમાંથી પુનરાવર્તન થાય છે. સુલતાન, પછી આવે છે ગુલતાન, પછી આવે છે મુલતાન. શબ્દનો પ્રાસ જે પુનરાવર્તન તમે આમાં જોઈ શકો છો કે આમાં શબ્દનો પ્રાસનો જે પુનરાવર્તન થાય છે. તો આ એક બીજું આપણે શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપણે આને કહી શકાય. પછી બીજું પણ આનું ઉદાહરણ છે. પછી આવે છે અંત્યાનુપ્રાસ અલંકાર. હવે અંત્યાનુપ્રાસ અલંકારમાં જે વાક્યની જે બે પંક્તિ હોય છે એની અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દોનો જે પ્રાસ રચાય તેને કહે છે અંત્યાનુપ્રાસ અલંકાર. એનો ત્રીજો પ્રકાર આપણે જોઈશું અંત્યાનુપ્રાસ અલંકાર. હવે આમાં આપણે જોઈ શકો છો કે જ્યારે બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દનો જે પુનરાવર્તન કે જે પ્રાસ રચાતો હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. તો આપણે એનું ઉદાહરણ જોઈશું. ઓ ઈશ્વર, ભજીએ, તને, મોટું છે તુજ નામ, ગુણ તારા, નિત ગાઈએ, થાય અમારા કામ. તો આમાં તમે જોઈ શકો છો અંત્યાનુપ્રાસ અલંકાર.
કે એમાં જે બે પંક્તિ જે છે, પહેલી પંક્તિ અને બીજી પંક્તિ, તો એમાં બે વાક્યના પંક્તિના અંતે બે શબ્દોનો જે પ્રાસ છે એ સામાન્ય જે કહેવાય સમાન પ્રાસ રચાય છે. જો નામ અને કામ, પહેલી પંક્તિમાં શું છે? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. તો નામ અને કામ જે કહેવાય શબ્દનો એક પ્રાસ રચાયો અંત્ય વાક્યના અંતે, એટલે એનું નામ પડ્યું છે અંત્યાનુપ્રાસ અલંકાર. હવે આનું જ આપણે ઉદાહરણ આપણે બીજું લઈએ. ગાનાર ને મળતું કવન ઉડવું ગુજ છે તેને મળી રહેશે ગગન. તો આ જે વાક્યની પંક્તિ છે તો એમાં આપ જોઈ શકો છો કે જે પહેલી પંક્તિ છે તેમાં જો ગાનારને મળતું કવન, કવન, ઉડવું જ છે તેને મળી રહેશે ગગન. તો તમે જો કવન અને ગગન બે શબ્દ જે સમાન ઉચ્ચારવાળા શબ્દ વાક્યને અંતે, બે વાક્યની પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દનો પ્રાસ રચાય છે. જો કવન અને ગગન, તો આને કહેવાય છે અંત્યાનુપ્રાસ અલંકાર. આ આપણે એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ. હવે અંત્યાનુપ્રાસ પછી આવે છે આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અલંકાર. આનું બીજું નામ કહેવાય છે પ્રાસ સાંકળી અલંકાર. આનું બીજું નામ છે અથવા પ્રાસ સાંકળી અલંકાર. હવે આ અલંકારમાં એવું એ પ્રમાણે છે કે અલંકારના જે વાક્યના જે બે ચરણ આવે છે તો તેમાં જે પહેલું ચરણ છે એનો અંતિમ શબ્દ અને બીજા ચરણના પ્રથમ ચરણ વચ્ચે જે શબ્દનો પ્રાસ રચાય છે તેને કહેવાય છે આંતરપ્રાસ અલંકાર. તો એનું આપણે ઉદાહરણ આપણે જોઈશું. ઉદાહરણ આંતરપ્રાસ અલંકાર. પહેલા વાક્યનો અંતિમ શબ્દ અને બીજા વાક્યનો પ્રથમ શબ્દ, એમાં જે શબ્દનો જે સમાન પ્રાસ રચાય છે તેને કહેવાય છે આંતરપ્રાસ અલંકાર અથવા પ્રાસ સાંકળી અલંકાર. ઉદાહરણ તરીકે આપણે જોઈશું પ્રેમ પદાર્થ. અમે પામીએ.
પામીએ, જન્મ મરણ જંજાળ, હવે આમાં આ વાક્યમાં આપ જોઈ શકો છો કે પ્રેમ પદાર્થ અમે પામીએ, પામીએ જન્મ મરણ જરા, તો એમાં પહેલા વાક્યનો અંતિમ શબ્દ અને બીજા પંક્તિનો પહેલો શબ્દ, એમાં જે શબ્દનો પ્રાસ તમે જોઈ શકો છો કે ઉચ્ચારણ સમાન અર્થે થાય છે. પ્રેમ પદાર્થ અમે પામીએ, પામીએ જન્મ મરણ જણા, તો આને કહેવાય આંતરપ્રાસ અલંકાર. તો આંતરપ્રાસ અલંકાર એટલે જે વાક્યના અંતે અને વાક્યને પહેલા આંતર જગ્યાએ જે શબ્દોનો જે પુનરાવર્તન થાય છે એને કહેવાય છે આંતરપ્રાસ અલંકાર. હવે આનું આપણે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો તેમાં મહેતાજી નિશાળે આવ્યા. આવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ. તો આમાં આપણે જોઈ શકો છો કે વાક્યમાં જે મહેતાજી નિશાળે આવ્યા, આવ્યા ને બીજા વાક્ય પંક્તિમાં એ જ શબ્દ પહેલો રિપીટ થાય છે આવ્યા. તો આવ્યા વાક્યના અંતે પહેલા વાક્યના અંતે અને બીજા વાક્યના શરૂઆતમાં જે શબ્દોનો જે પ્રાસ રચાય છે એને કહેવાય છે આંતરપ્રાસ અલંકાર. આ પણ એક આંતરપ્રાસ અલંકારનું ઉદાહરણ આપણે કહી શકીએ. હવે આમાં ત્રીજો, હવે આની પછી જે પ્રકાર છે તો એ છે અર્થાલંકાર. આમાં આપણા જે કહેવાય કે શબ્દાલંકારના પ્રકારો અહીંયા આપણે પૂરા થાય છે. હવે આપણે જોઈશું અર્થાલંકાર. હવે અર્થાલંકારમાં શું આપણે જોયું કે પેલા શબ્દાલંકારમાં તો એ પ્રમાણ હતું કે શબ્દ દ્વારા જે વાક્યનો અર્થ આપણે જે સાંભળવા મળે તેને કહેવાય છે શબ્દાલંકાર. પણ અર્થ દ્વારા શું કહેવામાં આવે છે કે એના વાક્યના અર્થ દ્વારા જે તમારો એમાં જે આપણને સમજવા મળે એને કહેવાય છે અર્થાલંકાર. તો તેમાં અર્થાલંકારમાં પહેલા આવે છે ઉપમેય ને ઉપમાન. ઉપમેય અને ઉપમાન. હવે ઉપમેય એટલે જેની સરખામણી કરવામાં આવે છે તે, જેની સરખામણી કરવામાં આવે છે તે. અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે છે, જેની સાથે સરખામણી કરવામાં આવે છે તેને કહેવાય છે ઉપમાન. તો એમાં આપણે જોઈશું ઉપમા અલંકાર. પહેલો અલંકાર આવે છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર
સોરી, ઉપમા અલંકાર. તો ઉપમા અલંકારમાં આપણે જોઈશું કે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી જેવા, જેવું, જેવી, જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે જેવું, પછી છે જેવી, સમાન, સરીખી, જેવા શબ્દ વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે આમાં આપણે ઉદાહરણ જોઈશું. તો પહેલું ઉદાહરણ જોઈશું દમયંતીનું મુખ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો આમાં જે દમયંતી છે એને આપણે ઉપમાન કહી શકીએ? ના, સોરી, આને આપણે ઉપમેય કહી શકીએ. દમયંતીને આપણે ઉપમેય કહી શકીએ અને ચંદ્રને ઉપમાન કહી શકીએ. ઉપમા અલંકારમાં બતાવવામાં આવ્યું છે કે ઉપમેયની સરખામણી ઉપમાન જોડે કરવામાં આવે. કેવી રીતે કરવામાં આવે? જેવું, જેવી, સમાન, સરીખી જેવા શબ્દો વડે કરવામાં આવે તો તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. તો દમયંતી ઉપમેય ગણી શકાય અને ઉપમાન એટલે ચંદ્ર કહી શકાય, કારણ કે દમયંતીની સરખામણી ચંદ્ર જેવું સાથે કરવામાં આવ્યું છે. અને જો જેવું શબ્દ આવી ગયો ને તો દમયંતીની સરખામણી ચંદ્ર જોડે કરવામાં આવે છે. તો આને આપણે ઉપમા અલંકારનો એક ઉદાહરણ આપણે કહી શકીએ. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ.
અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો આમાં આપ જોઈ શકો છો કે આમાં દાદા છે એ ઉપમેય છે, ને દાદાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? વિપુલ વડના. વડ એટલે વડ એટલે મોટો વડ, વિપુલ વડ. તો આને આપણે વડનું ઝુંડ જે કહેવાય એની સાથે સરખામણી કરવામાં આવી છે, એટલે આને આપણે ઉપમાન કહી શકીએ. અને આપણે જે ઉપમા અલંકારમાં જોઈ ગયા કે જેની સરખામણી જેવું, જેવી, જેવી, સમાન, સરીખી એની સાથે કરવામાં આવે તો એને આપણે ઉપમા અલંકાર કહી શકાય. તો જો સરખા શબ્દ આવી ગયો તો એને આપણે સરખા શબ્દ કહી શકાય. તો આ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. હવે આપણે બીજો પ્રકાર જોઈશું. ઉત્પ્રેક્ષ અલંકાર. આ અલંકારમાં વાક્યમાં જેની સરખામણી